રાપર તાલુકાના કાનમેરથી ઉગમણી બાજુ પથ્થરની ખાણમાં વરસાદનું પાણી ભરાઈ જતા તેમ છતાં 6 થી 7 બાળકો નહાવા પડ્યા હતા, પરંતુ અચાનક 7 જણ ડૂબવા લાગ્યા હતા। એ સમયે કાનમેર રહેતા તારુ કાનભાઈએ જીવના જોખમે 5 જિંદગી તો બચાવી લીધી હતી, પરંતુ 20 વર્ષીય યુવતી અને 16 વર્ષીય કિશોરનું મોત નિપજતા ગામમાં શોક ફેલાયો હતો। ઘટના સમયે બૂમો સાંભળી નજીકમાં જ રહેતા અને પતરાનું કામ કરી રહેલા કાનમેરના તરવૈયા કાનાભાઈ પૂંજાભાઈ ચાવડાએ પોતાનો જીવ જોખમમાં મૂકી ડૂબી રહેલ 15 વર્ષીય અરમાન સુલેમાન ગુના, 40 વર્ષીય હસીનાબેન સુલેમાન ગુના, 20 વર્ષીય ફરીદાબેન હબીબ ધુના, 40 વર્ષીય કારીબેન હબીબ ધુના અને 17 વર્ષીય ખતીજાબેન રસૂલને હેમખેમ બહાર કાઢ્યા હતા। જો કે 20 વર્ષીય શહેનાઝ સુલેમાન ધુના અને 16 વર્ષીય ફારૂક હબીબ ધુના ડૂબી જતા મૃત્યુ પામ્યા હતા।